રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ આવેલા મોટા ઠાકોરવાસ ખાતે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાં વિજય બનાવવા માટે બનાસકાંઠાના સંસદ સભ્ય ગિનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ સભા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસની સભા યોજાઈ। નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 1 ની અંદર કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા માટે સભા યોજાઈ, જેમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગિનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે વિશાળ સભા યોજાઈ। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે બનાસકાંઠાના સંસદ સભ્ય ગિનીબેન ઠાકોરે માંગ્યા મત। સૌપ્રથમ તો રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 1 અને સમગ્ર રાધનપુરમાં જેટલા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતે છે એને જંગી બહુમતીથી આ વખતે રાધનપુરના મતદારો જીતાડવાના છે। જ્યારે કોંગ્રેસની બોડી હતી ત્યારે લોકો વચ્ચે રહીને પારદર્શક કામ કરવા માટેનું કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ કર્યું છે। રઘુભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે 44 કરોડની મીઠા પાણીની પીવા માટેની યોજના હોય, સીસી રોડ હોય કે અનેક નાના મોટા કામો નગરપાલિકાને લગતા હતા એ કર્યા હતા। આ વખતે પણ એમણે વાયદો આપ્યો છે કે આ વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું હોય, મીઠા પાણીની વ્યવસ્થા કરવાની હોય કે નાના મોટા રોડો બનાવવા માટેની વાત હોય તો કોંગ્રેસના 4 જે ઉમેદવારો છે એને વોર્ડ નંબર 1 ના મતદારો આશીર્વાદ આપશે તો 100% જે વચન આપ્યા એ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરશે। વાત કરી તમે આડાવડા ન થવાની, તો ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનવાવાળી પાર્ટી નથી, સરમુખતારશાહીવાળી પાર્ટી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગ કરીને, દબાવીને, પરિવારને ત્રાસ આપીને અને કોઈ પણ રીતે હેરાન કરીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટેનું ભૂતકાળમાં ધારાસભ્યોથી કરીને અનેક રાજ્યોમાં અને આપણા ગુજરાતમાં પણ થયું। એટલે એને મતદારો વચ્ચે ટકોર કરે તો એને પોતાનું મનોબળ વધે અને એને એમ લાગે કે વોર્ડ નંબર 1 માં પ્રચાર વખતે આ વાત જાહેરમાં કરી એટલે ગમે એટલી મુશ્કેલીનો સામનો કરીને પણ એ કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે એટલા પૂરતી જ વાત। બાકી 100% એ રાધનપુરમાં ક્યારે લગભગ મારા જાણમાં નથી આવ્યું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ સભ્ય હોય ભળ્યા હોય એવું લગભગ મારા ધ્યાનમાં નથી આવ્યું અને આવનાર સમયમાં પણ એ પૈકીનું કોઈ જ કોંગ્રેસના ઉમેદવારો નહીં કરે એવો મને 100% ભરોસો છે। રાધનપુરના 7 વોર્ડ 28 ઉમેદવાર, 7 વોર્ડમાં શું સંદેશો આપવા માંગો? મેં કીધું એમ કે અમારા કોંગ્રેસના આગેવાનો જેટલું કહેશે એટલું કરશે। નગરપાલિકા કોંગ્રેસની હોય કે ભાજપની હોય, જે ફંડ મળવાનું હોય સરકાર તરફથી એ તમામ નગરપાલિકાનો સરખા ભાગે મળતું જ હોય છે। એટલે કોઈ એવા વાયદા આપીને ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે કે ભાઈ ચાલુ સરકાર છે ને કામો કરવા માટે કરીને આશીર્વાદ આપો, તો હું માનું છું ત્યાં સુધી દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યાં પૂરતા વાયદા જ હોય છે। બાકી ભારતીય જનતા પાર્ટી કોઈ વિશેષ પેકેજ કે ક્યાંય નગરપાલિકાને લગતા જે કામો કરવાના હોય નથી કર્યા ભૂતકાળની અંદર, અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। અમારી 28 સીટો છે એમાંથી બહુમતી મેળવી અને નગરપાલિકા કોંગ્રેસની બનશે।